શામળાજી તાલુકામાં દેવની મોરીથી વાઘપુર સુધી બનાવવામાં આવી રહેલા પાકા રસ્તાનું કામ હાલ અચાનક જ બંધ પડી ગયું છે, જેના કારણે સ્થાનિક રહેવાસીઓ અને રાહદારીઓમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે. મળતી માહિતી મુજબ રસ્તાનું કામ હજુ પૂર્ણ થયું નથી અને જ્યાં કામ થયું છે ત્યાં પણ ગુણવત્તા અંગે પ્રશ્નો ઊભા થયા છે. ક્યાંક રસ્તો સારી રીતે બનાવવામાં આવ્યો છે તો ક્યાંક માત્ર કાળો ડામર જ દેખાઈ રહ્યો છે, જે યોગ્ય રીતે પથરાયેલ નથી. અગાઉ પથરાયેલ ડામરની લેયર પણ વાહનો પસાર થતા જ ઉખડી જતી હોવાની ફરિયાદો સામે આવી રહી છે. છેલ્લા 4 દિવસથી કામ સંપૂર્ણ રીતે બંધ છે. કામ સાથે સંકળાયેલા લોકો જણાવે છે કે આગળથી ડામર ઉપલબ્ધ નથી, જેના કારણે કામ રોકાઈ ગયું છે. આ પરિસ્થિતિમાં સૌથી મોટો પ્રશ્ન એ છે કે આવા અધૂરા અને નબળા કામ માટે જવાબદાર કોણ છે. સ્થાનિક લોકોનું માનવું છે કે આ મુદ્દે સંબંધિત વહીવટી તંત્રે તાત્કાલિક ધ્યાન આપવું જોઈએ અને કામની ગુણવત્તાની તપાસ કરવી જોઈએ.